टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે બેટિંગ વિશે વાત કરીશું. અત્યારે આઈપીએલની સિઝન પણ ચાલી રહી છે, એટલે જ સ્ટેડિયમમાં ખેલાડીઓ અને જોશથી ભરપૂર ક્રિકેટ પ્રેમીઓ દેખાય છે. જોકે આ ચકાચોંધ પાછળ એક અલગ જ ખેલ ચાલી રહ્યો છે, જે સ્ટેડિયમમાં કે ટીવી પર દેખાતો નથી. આ ખેલમાં લોકોના ભરોસાનો ખોટો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. વાત ગેરકાયદે બેટિંગ એપ્સની છે. આજે અમે એના વિશે તમને વિસ્તારથી વાત કરીશું. અત્યારે આખા દેશમાં આઈપીએલની ચર્ચા થઈ રહી છે. એ વ્યાજબી પણ છે, કેમ કે આ ટુર્નામેન્ટમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થઈ રહ્યો છે, જેની સાથે દરેક મેચમાં રન રેટ જ નહીં પરંતુ હૃદયના ધબકારા પણ વધે છે. આપણા દેશમાં કરોડો લોકો ક્રિકેટની પીચ પર રમાતો આ ખેલ જુએ છે. આઈપીએલનો આ ખેલ માત્ર ક્રિકેટ પૂરતો મર્યાદિત નથી, બલકે એ એક ઇકોનોમિક પાવર પ્લે છે, જે બ્રોડકાસ્ટર્સ, સ્પોન્સર્સ અને ખેલાડીઓ માટે રૂપિયાનો વરસાદ વરસાવે છે. જો કે આ ચમકની પાછળ એક અલગ જ સ્કોરબોર્ડ ચાલી રહ્યું હોય છે. એ છે સટ્ટાખોરીનું સ્કોરબોર્ડ. આ કિસ્સામાં ખેલ ક્રિકેટની પીચ પર રમાતો નથી, એ મોબાઈલ અને કમ્પ્યુટર્સ પર રમાય છે. આ એક ખતરનાક ખેલ છે. આ અલગ પીચ પર અમે હકીકતોનો હેલિકોપ્ટર શોટ ફટકારીશું. ભારતમાં આઈપીએલની સિઝન દરમિયાન સટ્ટાનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે. ડિજિટલ ઇન્ડિયા ફાઉન્ડેશનના એક રિપોર્ટ અનુસાર ભારતમાં દર વર્ષે $100 અબજ એટલે કે 8,539 અબજ રૂપિયાનો ગેરકાયદે સટ્ટો રમાય છે. આ રિપોર્ટમાં ખાસ કહેવામાં આવ્યું છે કે આઈપીએલ દરમિયાન સટ્ટો રમવાનું પ્રમાણ ખૂબ વધી જાય છે. એટલું જ નહીં, દર વર્ષે એમાં 30% ગ્રોથ છે. તમે છેલ્લા કેટલાક દિવસના અખબારોના પાના ઉથલાવ્યા હશે કે ન્યૂઝ વેબસાઇટ જોઈ હશે, તો એક વાત તમે જરૂર નોટિસ કરી હશે કે છેલ્લા કેટલાક દિવસોમાં આખા દેશમાંથી ગેરકાયદે સટ્ટો રમનારા લોકોની ધરપકડોના ન્યૂઝ વારંવાર આવતા રહે છે, જેનાથી પણ ખ્યાલ આવે છે કે આઈપીએલ દરમિયાન સટ્ટો રમવાનું પ્રમાણ વધી જાય છે. જેની સાથે કેટલીક કરુણ વાતો પણ બહાર આવી રહી છે. આપ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર 17મી એપ્રિલના ન્યૂઝ જોઈ રહ્યા છો. સમાચાર એ છે કે હૈદરાબાદના અત્તપુર વિસ્તારમાં એમટેકના એક વિદ્યાર્થીએ ઓનલાઈન સટ્ટામાં 2 લાખ રૂપિયા ગુમાવ્યા, એટલે તેણે પોતાનું જીવન ટૂંકાવ્યું. આ વિદ્યાર્થીનું નામ કે પવન છે. બેટિંગ એપ પર પવન સટ્ટો રમતો હતો. તેણે સટ્ટામાં 2 લાખ રૂપિયા ગુમાવ્યા. પવને ઓનલાઈન સટ્ટો રમવા માટે તેનો પોતાનો આઈફોન 15 અને બાઇક પણ વેચી દીધું. એટલું જ નહીં, તેનો પરિવાર ખેતી કરતો હતો. તે તેના પરિવારની પરસેવાની કમાણીથી પણ સટ્ટો રમતો હતો. હવે પોલીસ તપાસ કરી રહી છે કે તે કઈ એપ પર સટ્ટો રમતો હતો. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર બીજા આવા જ એક ન્યૂઝ આવ્યા, જેમાં તેલંગાણાના નિઝામાબાદ જિલ્લામાંથી પણ આવી જ એક વાત બહાર આવી. નિઝામાબાદના અકલુકોંડુ ગામમાં 22 વર્ષના આકાશ નામના યુવકે આત્મહત્યા કરી. આકાશ જુદી જુદી બેટિંગ એપ્સ પર ખૂબ જ સટ્ટો રમતો હતો. આ ઓનલાઈન સટ્ટામાં તેણે 5 લાખ રૂપિયા ગુમાવ્યા. પોતાના ઘરની અગાસી પર તેણે ઝેર પી લીધું. આકાશ એક લોકલ પ્રાઇવેટ કંપની માટે કામ કરતો હતો. પરસેવાની કમાણી ગુમાવવાનો તેને ખૂબ જ રંજ હતો. આંધ્રપ્રદેશમાંથી પણ આવા જ સમાચાર આવ્યા છે, જ્યાં ચેટ્ટુ સૂર્યનારાયણ અને ચેટ્ટુ ઉમા મહેશ નામના 2 ભાઈઓ ક્રિકેટના સટ્ટામાં બરબાદ થયા. એટલે તેમણે બંને આત્મહત્યા કરવા માટે કોશિશ કરી, જેમાંથી એકનું
મોત પણ થયું. ભારત સરકાર ગેરકાયદે બેટિંગ એપ્સથી લોકોને બચાવવા માટે સતત મિશન મોડમાં કામ કરી રહી છે. ગયા વર્ષે આવી 1097 જેટલી વેબસાઇટને બ્લોક કરી દેવામાં આવી હતી. ભારતમાં સાયબર ક્રાઇમને અટકાવવા માટે જુદી જુદી એજન્સીઓ કામ પણ કરી રહી છે. ઓનલાઈન સટ્ટાને રોકવા માટે આ એજન્સીઓની વચ્ચે સારી રીતે સંકલન કરવામાં આવી રહ્યું છે. હવે સવાલ એ થાય છે કે બેટિંગ એપ્સ ગેરકાયદે કેવી રીતે કામ કરે. સૌથી મોટો સવાલ એ થાય કે ડ્રીમ 11 અને MPL તેમજ ગેરકાયદે બેટિંગ એપ્સની વચ્ચે શું ફરક છે. આ તમામ સટોડિયા કંપનીઓ ભારતમાં સૌથી મોટા ધર્મના નામે રૂપિયા કમાઈ રહી છે. આ ધર્મ છે ક્રિકેટ. આ ઓનલાઈન બેટિંગની સફળતાનું સિક્રેટ જુગારી વૃત્તિ છે, જેનો દુનિયામાં લાંબો ઇતિહાસ રહ્યો છે. જુગાર કંઈ આજકાલનું નથી. મહાભારતમાં પાંડવો પણ જુગાર રમ્યા હતા. મુગલ કાળમાં પણ જુગારધામ ખૂબ જ ધમધમતા હતા. મુગલો જુગારની પ્રવૃત્તિને સપોર્ટ આપતા હતા. મુગલોના માણસો આ સટ્ટા બજાર પર નજર પણ નાખતા. ભારતમાં અંગ્રેજોના આગમન બાદ સ્થિતિ બદલાઈ ગઈ. બ્રિટિશ ઇન્ડિયાએ એક કાયદા મારફત 1867માં જુગાર પર પ્રતિબંધ મૂકી દીધો, જેનો અર્થ એ થયો કે ભારતમાં સટ્ટા બજારો ગેરકાયદે થઈ ગયા. આઝાદી બાદ જુગારને લઈને રાજ્યોને નિયમો બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો. કેટલાક રાજ્યોમાં જુગારને કાયદા હેઠળ છૂટ આપવામાં આવી છે, જોકે મોટાભાગના રાજ્યોમાં જુગાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બેટિંગ અને ગેમ્બલિંગની એપ્સથી મોટાભાગના લોકોને ફાયદો થતો નથી. 1857માં સુપ્રીમ કોર્ટે આ મામલે એક ખાસ ચુકાદો આપ્યો હતો. બોમ્બેનો આ કેસ હતો. આ કેસમાં RMD ચમરબાગવાલા નામની એક વ્યક્તિએ માંગણી કરી હતી કે તેમને રમી ગેમ પર પ્રતિબંધ ન મૂકાવવો જોઈએ. તેમણે દલીલ કરી હતી કે આ ગેમમાં માત્ર નસીબની જરૂર નથી, પરંતુ જીતવા માટે હોશિયારીની પણ જરૂર છે. સ્વાભાવિક રીતે નસીબ અને હોશિયારી વચ્ચે મોટો ફરક રહેલો છે. હકીકતમાં આખી દુનિયામાં ચર્ચા થાય છે કે ગેમ્સ ઓફ સ્કિલ્સ અને ગેમ્સ ઓફ ચાન્સની વચ્ચે કયો ફરક રહેલો છે. હવે તમે સમજો કે ક્રિકેટમાં સ્કિલની ખૂબ જરૂર હોય, લકનો રોલ બહુ થોડો હોય, એટલે એને ગેમ્સ ઓફ સ્કિલ્સ કહેવાય. સાપસીડીમાં તમારે સ્કિલની એટલી જરૂર રહેતી નથી. સૌથી વધુ રોલ લકનો હોય છે, એટલે જ એને ગેમ્સ ઓફ ચાન્સ કહેવામાં આવે છે. ચમરબાગવાલાએ અદાલતમાં દલીલ કરી હતી કે સ્કિલની વધારે જરૂર હોય એવી ગેમ્સ પર પ્રતિબંધ ન મૂકાવવો જોઈએ. 1857માં સુપ્રીમ કોર્ટે આ દલીલને સ્વીકારી હતી. અદાલતે ચુકાદામાં લખ્યું હતું કે સ્કિલ્સની વધારે જરૂર હોય એવી ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં નહીં આવે. 1957ના આ ચુકાદાના આધારે બીજા અનેક કેસમાં જજમેન્ટ્સ આપવામાં આવ્યા. અને આધારે જ નિર્ણય લેવામાં આવતો રહ્યો છે કે કઈ ગેમ પર પ્રતિબંધ મૂકાવવો જોઈએ અને કઈ ગેમ પર પ્રતિબંધ ન મૂકાવવો જોઈએ. સુપ્રીમ કોર્ટે આખરે એના પછી બીજો એક મહત્વનો ચુકાદો આપ્યો. સટ્ટાના ખેલ વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતમાં બેટિંગ એપ્સને લઈને ખૂબ જ ગૂંચવાળો છે. અનેક વખત મામલા અદાલતોમાં પણ ગયા છે. 1996માં સુપ્રીમ કોર્ટમાં જુગારને લઈને એક કેસ આવ્યો હતો. આ કેસમાં અદાલત વિચાર કરી રહી હતી કે હોર્સ રેસિંગ ગેમ ઓફ સ્કિલ્સ છે કે પછી ગેમ્સ ઓફ ચાન્સ છે. અદાલતે આ કેસમાં કહ્યું હતું કે હોર્સ રેસિંગ ગેમ ઓફ સ્કિલ છે, કેમ કે તમે થોડા કોઈ ઘોડા પર રૂપિયા લગાવો છો તો એના માટે થોડુંક રિસર્ચ કરવું પડે છે. સૌથી પહેલાં તો તમને ઘોડા વિશે જાણકારી હોવી જોઈએ, ટ્રેક વિશે જાણકારી હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ અનેક રાજ્યોએ હોર્સ રેસિંગ માટે કાયદાકીય મંજૂરી આપી દીધી હતી. હવે દરેક ગેમમાં કેટલા ટકા સ્કિલની જરૂર હોય છે અને કેટલા ટકા લકની જરૂર હોય છે એ ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે છે. તમે ડ્રીમ 11 અને MPL જેવી એપ્સ પર દાવ લગાવતા હશો, જેને ફેન્ટસી ગેમ્સ કહેવામાં આવે છે. અત્યારે ડ્રીમ 11ને મંજૂરી આપવામાં આવી છે, કેમ કે એને ગેમ ઓફ સ્કિલ્સ ગણવામાં આવી છે.
જેમાં તમારે એક ટીમ બનાવવી પડે. આ ફેન્ટસી ગેમ્સ તૈયાર કરનારી કંપનીઓ દાવો કરી રહી છે કે તમારે જીતવા માટે સ્કિલ્સની જરૂર પડે છે, કેમ કે ક્રિકેટ ટીમ્સ અને ખેલાડીઓ વિશે જાણકારી હોવી જરૂરી છે. જેના કારણે આ એપ્સ અત્યારે લીગલ બતાવવામાં આવી રહી છે. હવે ભારતમાં જે ગેમ્સમાં લકની વધારે જરૂર હોય અને સ્કિલ્સની ખાસ જરૂર ન હોય એવી ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 2019માં Dream11 યુનિકોર્ન બનનારું દેશનું પ્રથમ ગેમિંગ સ્ટાર્ટઅપ બન્યું હતું, જેના પછી તરત જ MPL પણ યુનિકોર્ન બન્યું. બીજા દેશોમાં પણ આવી ગેમ્સ ખૂબ જ લોકપ્રિય છે. Dream11 અને MPL જેવી ફેન્ટસી ગેમ્સમાં કેશ પૂલનો કોન્સેપ્ટ છે. માની લો કે 100 ખેલાડીઓ છે, બધાએ 10-10 રૂપિયા નાખ્યા તો કુલ 1000 રૂપિયા થઈ જાય. જેના પછી પ્રથમ વિજેતાને 500 રૂપિયા, બીજા વિજેતાને 300 રૂપિયા અને ત્રીજા વિજેતાને 200 રૂપિયા આપવામાં આવે. આ તો માત્ર ઉદાહરણ છે. અનેક લોકો માને છે કે ફેન્ટસી ગેમ્સ પર પ્રતિબંધ મૂકવો જોઈએ, કેમ કે એમાં સ્કિલ્સનું કશું કામ જ નથી, લક ફેક્ટર જ રહેલું છે. વળી મોટાભાગના લોકો રૂપિયા હારી જાય છે. જેની વિરુદ્ધમાં ફેન્ટસી ગેમ્સ ચલાવનારાઓ દલીલ કરે છે કે આ ગેમ્સમાં સ્કિલ્સની જરૂર રહે છે. નીતિમત્તાની દ્રષ્ટિએ ભલે તમે ચર્ચા કરો, પરંતુ કાયદાની દ્રષ્ટિએ આ એપ્સ ભારતમાં લીગલ છે. આવી સ્થિતિમાં અનેક લોકોને ગેરસમજ થાય છે કે તમામ બેટિંગ એપ્સ કાયદેસર છે, જોકે ભારતમાં મોટાભાગની બેટિંગ એપ્સ ગેરકાયદે છે. ગેરકાયદે એપ અને લીગલ એપ્સ વચ્ચે એક મોટો ફરક રહેલો છે. ભારતના કાયદામાં એના વિશે ખુલાસો પણ છે. કોઈ પણ ગેમમાં બે જ પરિણામ હોય, એટલે કે સટ્ટામાં જીત મળે કે પછી હાર મળે, એ સિવાય બીજી કોઈ સ્થિતિ ન હોય. જો કે Dream11માં અનેક ક્રાઇટેરિયા હોય છે. તમે કેટલાક રૂપિયા હારી શકો છો, અમુક જીતી પણ શકો છો, અનેક સંભાવના રહેલી હોય છે. વળી Dream11 કે MPLમાં તમારે અનેક નિર્ણયો લેવા પડે છે, જેમ કે કઈ ટીમનો ખેલાડી કઈ પોઝિશન પર રમશે, એટલે જ એને ગેમ ઓફ સ્કિલ ગણવામાં આવી છે. હવે ભારતમાં અનેક ગેરકાયદે બેટિંગ એપ્સ પણ ઓપરેટ કરવામાં આવે છે, જે ફેન્સના પેશનને લૂંટવાનો ધંધો કરે છે. આ એપ્સ કોઈ નાના મોટા બુકીઓ નથી ચલાવતા, બલકે માફિયાઓ આવી એપ્સ ચલાવે છે. તેઓ ડિજિટલ દુનિયામાં ગૂગલી નાખીને કરોડો રૂપિયા કમાઈ બેઠા છે. આવી બેટિંગ એપ્સ મોટાભાગે વિદેશી સર્વર્સ પર ચાલે છે. માલ્ટા, સાયપ્રસ, ચીન, રશિયા કે દુબઈ જેવા દેશોમાંથી તેઓ ઓપરેટ કરે છે. હવે સવાલ થાય કે આ ગેરકાયદે બેટિંગ એપ્સનો ખેલ ભારતમાં કેવી રીતે ચાલે છે. આ બેટિંગ એપ્સ માફિયાઓ ચલાવે છે. તેઓ ફેસબુક, મેટા અને ટેલિગ્રામ જેવી પ્લેટફોર્મ પર જાહેરાતો આપવા માટે ખૂબ જ ખર્ચ કરે છે. એના માટે સીધી ડાયરેક્ટ પેઇડ જાહેરાત આપવામાં આવે છે. એ સિવાય ઇન્ફ્લુએન્સર્સ પાસેથી પણ પ્રચાર કરાવવામાં આવે છે. ટૂંકમાં ભારતમાં લોકોને આ બેટિંગ એપ્સ સુધી લાવવા માટે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ગેરકાયદે બેટિંગ એપ્સના ઓપરેટર્સ સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન જેવી ડિજિટલ માર્કેટિંગની જુદી જુદી પદ્ધતિઓનો ખૂબ જ ઉપયોગ કરે છે. આ બેટિંગ એપ્સ માટે સોફ્ટવેર એન્જિનિયર્સની આખી આર્મી કામ કરે છે. એમાં જાહેરાત આપે છે કે બેસ્ટ IPL બેટિંગ સાઇટ કે પછી KYC વિનાનો ઓનલાઈન કેસિનો. હવે અહીં બધાને જ ગેરસમજ થાય છે. અત્યારે Dream11 અને MPLની મંજૂરી છે, એટલે બધાને એમ જ લાગે છે કે તમામ બેટિંગ એપ્સ લીગલ છે. આ ઓપરેટર્સ અનેક બેંક એકાઉન્ટ શરૂ કરાવે છે. આ બેંક એકાઉન્ટ્સમાં ભારતના લોકોના રૂપિયા કલેક્ટ કરવામાં આવે છે. વળી આ બેંક એકાઉન્ટમાં ટેમ્પરરી રૂપિયા રાખવામાં આવ્યા હોય છે. એ પછી રૂપિયાનો સોર્સ છુપાવવા માટે અનેક ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. ટ્રાન્ઝેક્શનના અનેક લેયર્સ હોય છે, જેના પછી આ રૂપિયા વિદેશોમાં મોકલવામાં આવે. કાગળ પર બતાવવામાં આવે કે આયાત કરવામાં આવેલી વસ્તુઓના રૂપિયા ચૂકવવામાં આવ્યા છે, કે પછી સોફ્ટવેરની ખરીદી કરવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર આ રીતે ભારતમાંથી 2500 કરોડ રૂપિયા વિદેશોમાં ચૂપચાપ પહોંચી ગયા છે. એ સિવાય હવાલા મારફત પણ રૂપિયા મોકલવામાં આવે છે. હવાલામાં આખી રીત એવી રીતે કામ કરે છે કે એક જણ નાણાં મોકલે અને બીજાને મળી જાય. તેમની વચ્ચે બંને બાજુ કમસે કમ 2 મધ્યસ્થી હોય. હવાલા મારફત દુનિયાભરમાં એક ખૂણેથી બીજા ખૂણે લાખો કરોડો રૂપિયાની હેરફેર કરી શકાય છે. દુનિયામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ગેરકાયદે રીતે નાણાકીય હેરફેર કરવાનું નામ જ હવાલા છે, જેમાં સૌથી મોટી ભૂમિકા વચેટિયા એટલે કે એજન્ટની હોય છે. આ વચેટિયા લાખોની હેરફેર કરે પણ ક્યારેય કોઈના હિસાબ નોંધાય જ નહીં, જેના કારણે
હવાલાનો કારોબાર કેટલો ચાલે છે એનો ખ્યાલ જ ના આવે. બેટિંગ એપ્સ ચલાવનારાઓ પણ આ રીતે ભારતમાંથી રૂપિયા મોકલે છે. ભારત સરકાર આવી બેટિંગ એપ્સ ચલાવતા માફિયાઓ વિરુદ્ધ સતત એક્શન લઈ રહી છે. આ વર્ષે જ DGGI એટલે કે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સે એક્શન લીધી હતી. વિદેશોની ધરતી પરથી ભારતીયોને ક્લીન બોલ્ડ કરતી બેટિંગ એપ્સ પર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. આ એજન્સીએ 357 ગેરકાયદે ગેમિંગ વેબસાઇટ્સને બ્લોક કરી દીધી. એ સાથે જ 2400 બેંક ખાતામાં રહેલા લગભગ 126 કરોડ રૂપિયાને ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા. સટ્ટાખોરીના બાઉન્સરના કારણે બેન્કિંગ સિસ્ટમને પણ અસર થઈ છે, જેના વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. IPLની શરૂઆત થઈ છે ત્યારથી આપણા દેશમાં લોકો બસ ફટકાબાજીની મજા માણી રહ્યા છે. જોકે અનેક લોકો ફરિયાદ કરી રહ્યા છે કે તેમને UPI ટ્રાન્ઝેક્શન્સમાં સમસ્યા આવી રહી છે. હવે કદાચ તમારા મનમાં સવાલ થઈ શકે કે IPL અને UPI ટ્રાન્ઝેક્શન વચ્ચે શું સંબંધ છે. અત્યારે આ કનેક્શનના કારણે જ અનેક લોકોને પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે. હકીકતમાં IPLના કારણે UPI ટ્રાન્ઝેક્શન ખૂબ જ વધી ગયા છે, જેને UPI સર્વર્સ હેન્ડલ કરી શકતા નથી. તમે એમ ના સમજતા કે લોકો ક્રિકેટ મેચ જોવા માટે એટલી બધી ટિકિટ ખરીદે છે કે એના લીધે UPI ટ્રાન્ઝેક્શન જ અસર થાય છે. હકીકતમાં લોકો IPL વખતે ખૂબ સટ્ટો રમે, જેના કારણે UPI ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ ખૂબ વધી જાય છે. હવે આ સટ્ટો ગેરકાયદે અને કાયદેસર બંને પ્રકારની બેટિંગ એપ્સ પર રમાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં UPIના કારણે જ સટ્ટાખોરીનું પ્રમાણ વધ્યું છે. માત્ર 1 સેકન્ડમાં રૂપિયા ટ્રાન્સફર કરી શકાય છે, જેનાથી બેટિંગ એપ્સ ઓપરેટર્સનું કામ સહેલું થઈ જાય છે. દર વર્ષે UPI $3 ટ્રિલિયન કરતાં પણ વધારે મૂલ્યના ટ્રાન્ઝેક્શનને હેન્ડલ કરે છે. જોકે IPL દરમિયાન આ આંકડો ખૂબ જ વધી જાય છે. એના કારણે જ પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે, જેને UPI સર્વર્સ હેન્ડલ કરી શકતા નથી. આ ઓપરેટર્સ મ્યુલ એકાઉન્ટનો પણ ઉપયોગ કરે છે. મ્યુલ એકાઉન્ટ્સ એટલે કે જેમના એકાઉન્ટ્સમાંની ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે એમને પણ ખબર નથી પડતી. જેમ કે નાના વેપારીઓના એકાઉન્ટ્સ પસંદ કરવામાં આવે, તેમના એકાઉન્ટ્સમાંથી ટ્રાન્ઝેક્શન કરવામાં આવે, જેથી કોઈ શંકા ન જાય. IPL જેવી ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન 37 કરોડથી પણ વધુ લોકો સટ્ટો રમે છે. બીજી તરફ 14 કરોડ લોકો રેગ્યુલર ઓનલાઈન સટ્ટો રમે છે. એડલવીઝ મ્યુચ્યુઅલ ફંડના CEO રાધિકા ગુપ્તાએ થોડાક સમય પહેલાં જ કહ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો કરતાં ડ્રીમ 11ના યુઝર્સની સંખ્યા 5 ગણી વધારે છે. મોટી સંખ્યામાં લોકો બેટિંગ એપ્સ પર સટ્ટો રમે છે, તો એનું કારણ એ છે કે તેમને જુદી જુદી રીતે લલચાવવામાં આવે છે. સૌથી પહેલી લાલચ તો એ જ રહે છે કે ફટાફટ કરોડપતિ બની જવાશે. એ સિવાય તેમને ઓફર આપવામાં આવે છે કે તમે ₹500 નાખશો એટલે એ બેટિંગ એપ તમને બીજા ₹500 આપશે, એટલે તમે ₹1000થી સ્ટાર્ટઅપ કરી શકો છો. વળી લોકોને આકર્ષવા માટે આ લોકો સરોગેટ એડનો પણ ઉપયોગ કરે છે. સરોગેટ એડ જાહેરાતનો એક પ્રકાર છે કે જેનો ઉપયોગ બીજી જ કોઈ પ્રોડક્ટના નામે સિગારેટ અને આલ્કોહોલ જેવી પ્રતિબંધિત પ્રોડક્ટ્સને પ્રમોટ કરવા માટે થાય છે. જેમ કે સોડા અને પાણીના નામની આલ્કોહોલની જાહેરાત થાય છે. એ જ રીતે આ ગેરકાયદે બેટિંગ એપ્સના ઓપરેટર્સ પણ જાહેરાત આપે છે. હવે આ બેટિંગ એપ્સના ઓપરેટર્સની બીજી એક ટ્રીક વિશે પણ વાત કરીશું. તેઓ હવે સરકારી વેબસાઇટ્સને ટાર્ગેટ કરી રહ્યા છે. આ લોકો કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોના સરકારી વિભાગોની વેબસાઇટ્સને હેક કરે છે. સ્વાભાવિક રીતે સરકારી વિભાગોની વેબસાઇટ પર લોકો આંખ બંધ કરીને ભરોસો મૂકતા હોય છે, જેનો ખોટો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. તેઓ આદિવાસી વિભાગ, ચેરિટી કમિશનર, પ્રોપર્ટી ટેક્સ, ડિજિટલ સચિવાલય જેવા વિભાગોને ટાર્ગેટ કરે છે. આ ઠગોએ એક ખાસ રીત શોધી નાખી છે. તેઓ આ સરકારી વેબસાઇટ્સ પર બેટિંગ પ્લેટફોર્મ્સના વેબ પેજ અને લિંક્સ ઉમેરે છે. સરકારી વિભાગો પર તો બધું જ સરકારી હોય એમ માનીને લોકો એના પર ક્લિક કરે છે. જો કે અહીં ક્લિક કરતાં જ લોકો આખરે બેટિંગ પ્લેટફોર્મ્સ પર પહોંચી જાય છે. આ લોકો સરકારી વેબસાઇટ્સ પર વેબ પેજમાં IPL જેવા કીવર્ડ ઉમેરે છે.
કોઈ સરકારી વિભાગના કામ માટે લોકો સરકારી વિભાગની વેબસાઇટ પર જ જાય, પરંતુ સટ્ટાખોરીની જાળમાં એ અચાનક ફસાઈ જાય છે. આપણા દેશમાં અત્યાર સુધી મહાદેવ બેટિંગ એપે સમગ્ર દેશને ચોંકાવ્યો હતો. આ કેસમાં અનેક રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. એટલું નહીં, બોલિવૂડના અનેક કલાકારો પણ ઈડીના રડાર પર આવ્યા હતા. દુબઈમાં 250 કરોડના ખર્ચે થયેલા શાનદાર વેડિંગ બાદથી જ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મહાદેવ બેટિંગ એપમાં જુદી જુદી ગેમ્સ, લોટરીઝ અને ચૂંટણીના પરિણામોની આગાહી, વેધર અને મેચ સહિત તમામ બાબતો પર સટ્ટો રમવા માટેના ઓપ્શન્સ હતા. વર્ષોથી આ એપ ચાલતી હતી. પોન્જી સ્કીમ્સની જેમ આ ઓનલાઈન એપે ઓછી આવક ધરાવતા લોકોને ટાર્ગેટ કર્યા હતા. આ ગેમ્સ, લોટરીઝ અને સટ્ટાના ઓપ્શન્સમાં પ્લેયર્સ હંમેશા રૂપિયા ગુમાવ્યા અને કંપનીએ જ ફાયદો મળ્યો છે. મહાદેવ બેટિંગ એપના માલિકો નવા યુઝર્સને રજિસ્ટર કરવા, આઈડી ક્રિએટ કરવા અને બેનામી બેંક એકાઉન્ટ્સના અનેક લેયરવાળું જાળું રચીને રૂપિયાની ગેરકાયદે લેવડ દેવડ કરતા હતા. ઈડીની તપાસમાં બહાર આવ્યું છે કે મહાદેવ બેટિંગ એપની યુએઈમાં સેન્ટ્રલ હેડ ઓફિસ હતી. 18થી 20ના પ્રોફિટ રેશિયો પર ફ્રેન્ચાઇઝી આપીને ઓપરેટ કરવામાં આવતું હતું. એટલે કે 80% નફો યુએઈમાં બેઠેલા ઓપરેટર્સ મેળવે, જ્યારે 20% પ્રોફિટ ફ્રેન્ચાઇઝી મેળવે. આ બ્રાન્ચ કોલ સેન્ટર્સ ચલાવતી હતી, જેમાં મોટી સંખ્યામાં યંગસ્ટર્સને નોકરી આપવામાં આવતી હતી. એકાઉન્ટ્સના કેવાયસી માટે પણ યંગસ્ટર્સના ડોક્યુમેન્ટનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કોલ સેન્ટર્સ વાયા નેધરલેન્ડ, નેપાલ અને શ્રીલંકા રૂટેડ હતા. એટલે જુદા જુદા લોકેશન્સ બતાવ્યા કરે. જ્યારે કસ્ટમર કોલ કરે ત્યારે તેમને એક વોટ્સએપ નંબર આપવામાં આવતો, જેની ડિટેલ ઇન્ડિયામાં પેનલ ઓપરેટર્સને આપવામાં આવતી. આ ઓપરેટર્સ મુખ્યત્વે મુંબઈ અને દિલ્હીમાં રહેતા હતા. 4થી 5 હજાર આવા પેનલ ઓપરેટર્સ રાખવામાં આવ્યા હતા. આ ઓપરેટર્સ કસ્ટમર્સની સાથે બેંક ટ્રાન્ઝેક્શન સંભાળતા હતા. રૂપિયા ફેક કે ડમી બેંક એકાઉન્ટ્સથી ડાયવર્ટ કરવામાં આવતા. આ તમામ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન ગેરકાયદેસર રીતે થતું હતું. કસ્ટમર્સ બેંક એકાઉન્ટ્સ કે યુપીઆઈથી રૂપિયા ચૂકવતા હતા. એ રૂપિયા પેનલ ઓપરેટર્સના ડમી એકાઉન્ટ્સમાં જતા. બાદમાં એ રૂપિયા મહાદેવ એપના માલિકો પાસે પહોંચતા. આખું કૌભાંડ 15,000 કરોડ રૂપિયાનું હોવાનો આરોપ છે. ઈડીએ આ કેસમાં 580 કરોડ રૂપિયાની સંપત્તિને ફ્રીઝ પણ કરી દીધી છે. લગભગ તમામ બેટિંગ એપ્સ મહાદેવ બેટિંગ એપની જેમ જ કામ કરે છે. ક્રિકેટનું ગ્રાઉન્ડ હોય કે જિંદગી, જેનો ગેમ પ્લાન સોલિડ હોય એ જ જીતે છે. વાત ક્રિકેટની છે તો આઈપીએલની મજા માણો. તમારા ફેવરિટ પ્લેયરને ચીયર કરો, જોકે સટ્ટાખોરીના ખતરનાક બાઉન્સર્સથી તમે બચીને જ રહેજો. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.